ઉપલેટામાં આજે મુસ્લિમોના તહેવાર ઈદે મિલાદુન્નબી એટલે કે 12મી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમોના ઓલિયા રસૂલે પાકનો દિવસ એટલે કે 12મી શરીફનો દિવસ હોય, જેના સંદર્ભે આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે। પંચહાટડી વિસ્તારમાંથી લઈ ગાંધી ચોક તેમજ અશ્વની ચોક જેવા રાહર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું जुलूस काढવામાં આવે છે। આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપી ન્યાઝના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે। કોઈ પણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સર્વ હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવે છે। આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારી કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી। તમામ મુસ્લિમ વિસ્તારના એરિયાને રાતના રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું અને સવારથી જ મુસ્લિમ યુવાનો તેમજ વૃદ્ધો તેમજ બાળકો એકત્ર થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું। ત્યારબાદ અનેક જગ્યાએ પ્રસાદી રાખવામાં આવી હતી, જેમાં ઉપલેટામાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। હું સૈયદ અફઝલ બાપુ કાદરી, સમસ્ત મુસ્લિમ એકતા સમિતિ પ્રમુખ। આજ રોજ તારીખ 16/9/2024 ના રોજ અમારા પવિત્ર पैगंबर आकाए नामदार हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम નો પવિત્ર જન્મ મુબારક હોઈને એક શાનદાર હર્ષો ઉલ્લાસની સાથે કોમી એકતાના માહોલમાં એક શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવેલ હતું। આ જુલુસ ઉપલેટાની નિયામતમાંની દરગાહેથી થઈ ઉપલેટાના પંચાટડી ચોક, સોની બજાર, ચકરિયા ચોક, ગાંધી ચોક, ઉપલેટા ભાદર રોડ થઈ અને ઈદગાહ પૂર્ણ થયેલ હતું। આ જુલુસમાં ખાસ કરીને તમામ પોલીસ સ્ટાફ તથા સુન્ની મુસ્લિમ જમાત ઉપલેટાના તમામ આગેવાનો લાલાભાઈ શેખ, સિદ્દીકભાઈ બાવાણી, મોહસિનભાઈ હિંગોરા, સિરાજભાઈ શેખ, ઇમરાનભાઈ શેખ નો ખાસ અમે આભાર માનીએ છીએ।